Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, યુટ્યુબ પર મુકેશ મીરચંદાની તમને એમ પૂછે છે કે કાકા, તમારા કોઈ જવાનીમાં જયારે આવો કોઈ શિયાળો બિયાળો આવ્યો હોય એનો કોઈ કિસ્સો કોને? એમ એને જવાની નાખી ને શિયાળો નાખ્યો એમ ને. પણ મારી પાસે એ જવાની અને શિયાળોનો એક જોરદાર એક કિસ્સો છે બીજી ટાઈપનો. કેવો? એટલે હું છે ને તે વખતે ફરવા ગયેલો, હું બહુ યંગ હતો, હા, 24-25 નો હોઈશ. તે હું ગયો તો શિમલા. ઓહો, શિયાળામાં શિમલા ગયેલા? હા, તે વખતે હું ફોર્મ જ હતો. તો ત્યાં કેવું હતું કે રોકાવા માટે એ લોકો આખું ઘર જ આપે એમ ભાડે. હા, તો હું એક જેના ઘરે રોકાયેલો હતો ને, તો એ માણસ તો આટલી ઠંડીમાં એમને એમ ફરે, કોઈ જાતનું ટેન્શન નહીં, એકદમ હસમુખા સ્વભાવનો. ને મેં કહું, યાર આટલી ઠંડી છે ને તમને આટલી ઠંડી લાગતી નથી? તો મેં કહું, આનો રાજ શું છે, આખો રાજ? હા. તો પેલા ભાઈ મને કહે કે જો કે મારી 21 વર્ષની સાધના છે, હા, અને બીજું કે ગ્રીન ટી. અચ્છા, ગ્રીન ટી. હા, કે આ છે એક કે મારી 21 વર્ષની સાધના અને બીજી ગ્રીન ટી કે છે. બોલો કે તમને હું શું ઓફર કરું એમ. હા. મેં કીધું હવે સાધના તો કે મેં કહું ગ્રીન ટી આપો. હા. તો પછી એ શું બોલ્યો ખબર? સાધના, 1 કપ ગ્રીન ટી લાય તો. એટલે સાધના એની વાઈફ નું નામ હતું? વાઈફે નથી લા, ગર્લફ્રેન્ડ હતી. બોલ. એવું દુઃખ થયું ને. આપણે નહીં કહેતા વોટ્સ ધેર ઇન નેમ. હા, નામ મેં ક્યાં રખા હે. બોલ, આવું થયું. ભાઈ મને સાધના નામ છે એવું ખબર પડી જાત ને તો આજે તું કાકી એને કહેતો હોત. બોલ. શું વાત કરે? યાર થાય. હવે સૂરજ નામ વાળા પણ શિયાળામાં ધ્રુજી જાય, શું કરવાનું? Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Joke Studio. Only on